સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સને દબોચી લેવા માટે એક ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી હતી. એએસપીના સીધા સુપરવિઝન હેઠળ અલગ અલગ 7 સ્પેશિયલ ટીમની રચના કરી હતી. આ ટીમોએ ગુપ્તતા જાળવીને ડ્રગ્સના શંકાસ્પદ ઠેકાણા ઉપર એક સાથે શાર્પ સ્ટ્રાઇક એટલે કે આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની આક્રમક કાર્યવાહીથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની આ કડક ઝુંબેશ દરમિયાન નશાની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા 9 જેટલા ડ્રગ પેડલર્સની ધરપકડ કરાઈ હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ અલગ અલગ 7 જેટલા ગુનાઓ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા પેડલર્સ પૈકી એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે ભૂતકાળમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. પોલીસ પૂછપરછમાં ડ્રગ્સ વેચનારાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ પેડલર્સ ડ્રગ્સ કન્ઝ્યુમ કરનારાનો સીધો સંપર્ક કરતા અને પકડાઈ ન જાય તે માટે પ્રતિબંધિત માદક પદાર્થોના નાના પેકેટ બનાવીને ગ્રાહકો સુધી હોમ ડિલિવરી આપતા હતા. પોલીસે આ આખી ચેઇનનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે. આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા. એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે. એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો. પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે. એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે. 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે. પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે. પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે. એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.